હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે બનાવશું આપણે મટન યકની બિરયાની ટાઈપની જયપુરી યકની પુલાવ. એના માટે આપણે આ મટનને પકાવી લીધું છે પહેલાંથી જ બધા મસાલા રાખીને. અહીંયા આપણે આ બટેટા રાખશું એની અંદરમાં, બટેટા અને પાણી બધું રાખીએ આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું. એના અંદરમાં ઉછારો આવે એટલે અહીંયા રાખશું આપણે ચોખા. આપણે લીધા છે ઝીણા ચોખા, લચકારી કોલમ ચોખા આપણે ધોઈને રાખીએ. ધોઈને આપણે આ કુકરમાં બધું રાખી દઈશું. આપણે કુકરમાં જ બનાવવાની છે યકની, જયપુરી યકની. અહીંયા રાખશું આપણે સ્પેશિયલ મસાલો રાખીને અહીંયા રાખશું આપણે ચોખાના ભાગનું મીઠું. બધાને મિક્સ કરશું. એની પછી હવે આપણે રાખશું અહીંયા ધાણાભાજી. આપણે ફુદીનો અહીંયા નથી રાખેલો, ખાલી ધાણાભાજી જ રાખવાની છે. હવે રાખશું આપણે ટમેટાની સ્લાઈસ. આ બધું આખું એકવાર મિક્સ કરી અને 2 સીટી મરાવી લઈશું. આપણે જોઈ શકો છો આપણે 2 સીટી મરાવી લીધી છે એટલે આપણી વાટણ યકની તૈયાર છે. અહીંયા આપણે એસેસ રાખવાનું છે. જોઈ શકો છો હજી વિસમાવાની બાકી છે એટલે આપણે અહીંયા થોડુંક કેવડા વોટર રાખી દઈશું એસેસ. એની અંદરમાં આપણે થોડું જોઈ શકો છો આપણે બધું મિક્સ કરીને ફેરવી લીધી છે એકવાર. અહીંયા આપણે ધાણાભાજી થોડીક છાંટી દઈશું. અહીંયા આપણે કેવડા એસેસ અને થોડોક કલર મિક્સ કર્યો છે, 2 આપણે અહીંયા રેડી દઈશું. જોઈ શકો છો એટલું મસ્ત એવી ખુશ્બુ આવી જાય ને પછી વિસમાવી દઈશું. આપણી વિસમાવીને તૈયાર થઈ ગઈ છે જયપુરી સ્ટાઇલ મટન યકની બિરયાની. કોઈ પણ કહી શકો તમે આને જરૂરથી બનાવજો. પ્રેશર કુકરમાં જ બની જતી તેવી તૈયાર છે મટન યકની પુલાવિયા બિરયાની. જલ્દીથી બનાવજો. આપણે આખું એને ફેરવી લઈએ અને આપણે સર્વ કરી લઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. દુઆમાં યાદ.